અત્યારે ઉઠવામાં એવો હાલ આવે, રાતે 12 વાગ્યા સુધી જાગવાનું ને પછી અત્યારે ઉઠવામાં બહુ તકલીફ પડે. સવાર પડે ગરમી પડે ને એટલે ટાઢોળાની નીંદર વધારે આવે. કાં ભાઈલા? એ ભાઈલા, ઉઠવાનું છે, ઉપરથી નીચે લઈ આવ્યો તો અહીંયા હોઈ ગયો. રાતે હોઈ જતો હોય તો આમ અહીંયા તો હજી તડફડી આમથી આમ આમથી આમ આમથી આમ ફરતો હોય. ઉઠવાનું છે એસી ચાલુ જ હોય, હુવો જોઈએ ને. ચાલો 11 ફરાળમાં જલસા છે. અરે પણ આ તો દાડમ, અહીંયા ટેટી, આ ફરાળી ભેળ. ગરમીનું આવું ઠંડુ ઠંડુ જ મજા આવે. ચાટ ટાઈપ ભેળ થઈ ગઈ, આંબલીની ચટણી ભેગા દાડમના દાણા. દાડમ ઘણા બધા છે. હા હા, નાખતો નથી, હું તો ટેસ્ટ કરું છું. ચાલો, મજા આવી ગઈ. જોઈને મોઢામાં પાણી આવી ગયું. બાકી રોટલી શાક ને એવું તો ગરમીમાં ભાવે નહીં. આજે તો અમે એવું કંઈ નહોતું. એક ઓપ્શન ઢોકળાનો હતો અને બીજો આ હતો, તો આ જ ચૂઝ કરાય ગરમીમાં. વેદુને બાકી છે? ઓકે ઓકે, હા ચાખો ચાખો. આ લાભ પછી મળે ન મળે, ખાઈ લ્યો વાલાઓ. હજી બાફેલા દાણા આમાં થોડાક નાખી દીધા છે, એ બાજુમાં રાખ્યા છે. આ છે આજનું ફરાળ, હેલ્ધી વેલ્ધી બધી રીતે. ના બેટા, તારે કંઈ બોલવાનું હોય તો બોલી લે. ફૂલ ભઠ્ઠી જેવી ગરમીમાં સ્વાગત છે. જો બા અહીંયા તડકા પગ તપાવવા બેઠા છે. આ ભઠ્ઠીમાં તો બા દાજી ન જાય પગ, ગરમ નથી લાગતું. રેઝિસ્ટન્ટ આવી ગયો એને. તો એટલો તડકો હોય તો અહીંયા માંડ હરખું લાગે તડકા જેવું. चलो 200 रुपये की कुर्ती आई है. વેદુને હમણાં એક્ઝામ ચાલુ છે ને એટલે બપોરે અત્યારે ઘરે હોય. 9:30 જાય ને 12:30 આવી જાય. અત્યારે જો કામ કરાવવામાં બે કેટલા હેલ્પફુલ છે. હડબડાટી બોલાવું છે. વાહ, સરસ, હેલ્પફુલ. જે પછી બાજી પડશે ને અત્યારે અવાજ નહીં સાંભળવા દે, એટલું કામ કરશે ને બાદ છે એટલે પૂરું. પછી ચલો 4 વાગી ગયા છે ને મોટા ભાઈ જોવામાં વ્યસ્ત છે બાળક. અને હમણાં તો તડકો ફૂલ છે એટલે બપોરના ટાઈમમાં કાંઈ બહાર નીકળાતું નથી. તો આજનો વિડીયો બસ આટલો જ રાખશું. વ્યસ્ત છે નવા વિડીયોમાં. તો વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. બે ભાભલા ઓટે બેસીને વાત કરતા હતા. એક બાબાએ કીધું કે મારો છોકરો જ કે હવે મને પૈસા દેવાની મનાઈ કરી નાખી, કે નકર કે મને શાકભાજી લેવા પૈસા દેતો, કે હવે બંધ થઈ ગયો. એને એમ કે હું કટકી કરતો હોઈશું. એટલે ઓલો બીજો બાબલા જે હતો એને વાત સાંભળી લીધી. બીજે દી એનો છોકરો ઓલો વાત કરતો હતો ને એ જ ભેગો થયો. એટલે એને પૂછ્યું કે તારા બાપા આમ વાત કરતા હતા? એટલે એ બાબાના છોકરાએ કીધું કે બંધ જ કરી દે ને. કે એ બાપા રોજ જાય અને માર્કેટમાં જે બગડેલું ને વૈધું ગઈટું હોય ને એવું શાકભાજી સસ્તું લઈને વહી આવે. હવે એવું કેમ ખાવું? ઉકેળા નાખવા જેવું શાકભાજી લઈ આવે. એટલે આમ મતાંતર હાલતા હોય. શેર માર્કેટ હમણાં પડ થયું છે. ટ્રમ્પ કંઈક ટેરિફનું પોતાના 52 લાખ કરોડના ફાયદા માટે 1300 લાખ કરોડ ગામના ફૂંકાવી દીધા. ઇન્વેસ્ટર સલાહકાર તો પાછા એમ જ સલાહ દે કે ધીરજ રાખો, કે આ જ ડાઉન છે, આનાથી નહીં જાય વધારે. એટલે પણ ડાઉન ક્યાં, તો પડવા માંડ્યું ને હવે તો દટાવા માંડ્યું. તોય ધીરજ રાખવાની કહે છે. હવે બિસાડાથી ધીરજ રહીએ.